જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યંતિ યત્સૂરયસ્ તેજો વારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. ભગવાન શ્રી હરિ તેરામાં પધાર્યા છે. ત્યાંના ભક્તજનો સામે આવીને વાજતે ગાજતે પ્રભુને પોતાના ગામમાં લઈ ગયા. કેટલાક ભક્તજનોને પ્રભુના દર્શન કરી ચિત્તવૃત્તિ એવી ખેંચાઈ ગઈ કે આ સાક્ષાત ભગવાન છે એવો નિશ્ચય થયેલો છે ભક્તજનોને. સરસ મજાનો કંસારનો થાળ પ્રભુ જમ્યા છે, સંતો ભક્તોને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ભક્તો સાથે શ્રીહરિ એવી વિવિધ રમૂજ કરતા હો. ખાલી જ્ઞાનની જ વાતો કરતા એમ નહીં, ક્યારેક એવી મજા કરે, રમૂજ કરે. સત્સંગમાં મજા આવે બધાને, મહારાજ ભેડું બધાને આનંદ આવે. સત્સંગમાં પ્રીતિ વધતી જતી, લ્યો મહારાજમાં હેત વધતું જાય. એવી રીતની જ્યારે જેવો સમય અવસર એ પ્રમાણે મહારાજ મજાકની વાતો કરતા. ક્યારેક સત્સંગના તથા સંતના મહિમાની પણ ખૂબ મહારાજ વાતો કરતા. ભગવાનને વિશે વૃત્તિ રાખવાનો પણ બહુ મહિમા શ્રીજી મહારાજ બતાવતા. અને વચનને અનુસારે રે એને સુખ બહુ થાય આલોક પરલોકમાં, આવી મહારાજ વાતો કરતા. વળી મહારાજ સંતોને કે કીર્તન ભક્તિ કરો તેરામાં હો. તે સભામાં બધા સંતો પોતપોતાના વાજિંત્રો લઈ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ગાન કરવા લાગ્યા. સંતો ગાતા હતા ને, મહારાજ આસન ઉપર બેઠા હતા, સામે સંતો ગાતા હતા. તે મહારાજ પ્રેમથી ખસતા ખસતા હાલ્યા આવ્યો, છેટ પાસે આવી જાય. લ્યો
પ્રેમાનંદ યાગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા ક્યારે હરી દેખું રે હસતા. હેજી મારા મંદિરિયા માહી વસતા ક્યારે હરી દેખું રે હસતા. મહારાજ પ્રેમ મગન થઈ બાજુમાં આવી જાય, ગાતા હોય સંતોને ફૂલના હાર પહેરાવે એવા રાજી થાય. ફૂલના હાર પહેરાવે તોય ઠીક, પણ મહારાજ ક્યારેક એવા રાજી થઈ જાય તે પોતે ઉભા થઈને શરબત બનાવી આવે. લ્યો, હા હા, લખીઓમાં સાકરિયા જળ મહારાજ પાય, સંતોને ગાતા હોય ને પાણી પાય, પોતે ભરી આવે એમ, નહીતર કોકને કેતો લઈ આવે ને. પણ એટલો મહારાજને એમ રસ કીર્તન ભજનમાં અને સંતો ભક્તોની સેવા કરવામાં પણ મહારાજને આટલો પ્યાર હતો. ક્યારેક તો છાતીમાં ચરણારવિંદ આપતા, ક્યારેક મેવા મીઠાઈ મહારાજ આપે, ક્યારેક કઈક વસ્ત્ર હોય પોતાની પાસે તો ઈ આપી દે પ્રસાદીનું, ગાતા હોય સંતોને. ક્યારેક તો બાથમાં ઘાલીને ભેટે, એમ અનંત પ્રકારના ચરિત્રો મહારાજ કરતા. ગાન સાંભળવા માટે આવેલા લોકો એને પછી મહારાજ ભજન બંધ રખાવી અને લોકોની આગળ વાત કરી કે સાચા સંત મળે છે ને ત્યારે જ જમના બંધન અને વિષયના બંધન થકી જીવાત્મા છૂટે છે, સંતો એને છોડાવે છે. આ જીવાત્મા છે વિષય વાસનાને કારણે અનંત વાર લખ 84 માં ફર્યો છે, ભટક્યો છે, અનંત વાર જન્મ્યો છે, અનંત વાર મર્યો છે. શેને કારણે? વિષયમાં વાસનાને કારણે અનંત વાર બહુ દુઃખી થયો છે. કેટલી વાર તો એને નરકના કુંડ ભોગવ્યા છે, છતાં એને અભાવ નથી આવતો. નરકમાં જવાનો અભાવ નથી આવતો. કેટલાક તો હામે સાથી કે મર્યા પછી જવું પડશે ને તો જાશું નરકમાં, લ્યો એમ કરીને પણ ભગવાનની ભક્તિ ન કરે, નરકમાં જવા તૈયાર થઈ ગયા. લ્યો, હામે છાતીએ એવું વિષયનું બંધન છે, ઈ છોડાતા નથી. અભાવ નથી આવતો એનો, આટલો હેરાન થાય છતાં મનુષ્ય દેહ પામીને પણ જન્મ મરણ અને નરક 84 ના દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી. એને આત્મહત્યારો કહેવાય. મહારાજ કે તેરા ગામમાં મહારાજ સભા કરીને બેઠા છે ને, માણસો બધા આવે ભજન સાંભળવા, ભજન બંધ રખાવીને મહારાજ વાતો કરી. મહારાજ કે પોતાના જીવનું કલ્યાણ ન કરે એને આત્મહત્યારો કહેવાય. કુકર અને શુકરની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. કુકર એટલે કૂતરા, શુકર એટલે ભૂંડિયા. કેવા ભૂંડિયા? ગોબરવાડામાં પડ્યા હોય, ગટરમાં પડ્યા હોય, મજા માને હોય ને. જંગલમાં એક ઋષિ રહેતા હતા, બહુ સમર્થ મહાત્મા, બધા પશુઓની ભાષા આવડે એને. તે એના આશ્રમમાં પશુની સભા ભરાય. લ્યો, પશુઓની. અને એ મહાત્મા પશુઓની આગળ ભગવાનની ભજવાની વાતો કરી. ભગવાનનું ભજન કરો, ધામમાં જવા મળશે. ધામમાં સુખના ઢગલા છે, એવું સુખ છે ભગવાનના ધામમાં. તમને બધાને હું ધામમાં લઈ જઈશ, એવી મહાત્મા જે પશુઓને. પણ એમાં ભૂંડિયા કેટલાક આવે ને, હુવર. એ એક દિવસ મહાત્માજીને પ્રશ્ન કર્યો કે તમે ધામમાં લઈ જાશો? અમને તો વિષ્ટા જોઈએ, કે આમ થર પડ્યો હોય તો મજા આવે. વિષ્ટાનો થર પડ્યો હોય ને ફૂંટ-ફૂંટનો, એવું મહાત્માજીને પૂછ્યું. મહાત્માજી કે હવે આને વિષયમાં જ પડ્યા હોય એને ધામમાં ક્યાં લઈ જવા ગયેલો? જેને વિષ્ટા જ ખાવી છે, આ લોકના પંચ વિષય જ ભોગવવા છે, એને ધામમાં લઈ જઈને કરવા શું છે? લ્યો, શું કરવા લઈ જવા? જ્યાં સુધી આ લોકના સુખ ભોગવાની મનમાં હોશ હોય ને ત્યાં સુધી ભગવાન લઈને જાય ને. મરો, મજા કરો, જન્મો ને મરો, વિષયને ભોગવો. માણસ કરતા બીજી યોનિમાં વધુ મળશે. શું કામ જોરે તેડી જાય ભગવાન? ભગવાન તો દયાળુ છે ને, કોઈકને હેરાન દુઃખી થોડા કરે, જોરે થોડો ઉપાડી જાય એને.
મહારાજ કે વિષયનો રાગ એવો છે, સંત મળે તો જ ઈ છૂટે. સંતો છે એ ધન્વંતરી અને વૈદ્ય જેવા છે. શ્રેષ્ઠ ડોક્ટર છે કે અસાધ્ય રોગને પણ સંતો મટાડે છે. એવા સાચા સંતોમાં પ્રીતિ થઈ જાય તો શું કામ રોગ મટાડી શકે છે? સંતો પોતે વિષયમાંથી છૂટેલા છે, માટે તેમની વાત જીવને માન્યામાં આવે છે. મહારાજ કે અમારા જે સંતો છે એણે વિષયનો ત્યાગ કરી અને ભગવાનમાં પ્રીતિ રાખી છે. ભગવાન સિવાય બધું જ અસાર સમજે છે. સાર વસ્તુ એક ભગવાનમાં પ્રીતિ. એવી મહારાજની વાતો સાંભળી અને ગામના કેટલાક માણસોને એમ થયું કે કરવા જેવું આ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે તે મહારાજ પાસે આવીને બેઠા, પ્રભુ અમને વર્તમાન ધરાવો, અમને નિયમ આપો કે તમે કયો એમ કરીએ પણ અમે સુખી થઈએ એવું રસ્તો બતાવો. એમાં કેટલાકને તો સમાધિ થઈ ગઈ અને દિવ્ય રૂપના દર્શન થયા, એટલે પાકો નિશ્ચય થયો કે મહારાજ છે એ સાક્ષાત ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના એ નિયંતા છે. આવો પાકો નિશ્ચય થયો છે. પછી મહારાજ કે અમારે માનુકવા જવું છે કે હવે ત્યાં થોડાક દિવસ રહ્યા, 15 દિવસ ખૂબ રાજી કર્યા ત્યાંના સંતો આ ભક્તજનોને. પછી શ્રીજી મહારાજ માનુકવા પધાર્યા છે. માનુકવામાં જાડેજા, અદાભાઈ, નાગજી, પ્રાગજી, શામજી, કેશવજી, નાથજી, તેજસિંહ, કણબી, પ્રેમજી, કૃષ્ણજી, મૂળજી, હરજી, ઉકો, વશરામ, હે આ બધાને ખબર પડી મહારાજ પધારે છે. પહેલી વખત મહારાજ આપણા ગામમાં પધારે છે. હે બધા ભક્તો મહારાજને સામે ગયેલા છે. વાજતે ગાજતે શ્રીહરિને ગામમાં પધરાવ્યા છે. મહારાજની શોભા જોઈને અદાભાઈને સમાધિ થઈ ગયો. મહારાજ ગામમાં પધાર્યા, અદભુત શોભા, સમાધિ થઈ અને સમાધિમાં એને એવું દેખાણું કે બ્રહ્માદિક અનંત દેવતાઓ અમારા ગામ ઉપર આવી, વિમાનમાં બેસીને ગામ ઉપર આવ્યા અને શ્રી હરિ ઉપર ફૂલની અને ચંદનની વૃષ્ટિ કરવા લાગ્યા બધા દેવતાઓ. આવું એને સમાધિમાં દેખાણું અદાભાઈને. પોતાને ધન્ય ધન્ય માની અને મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ પોતાને ધન્ય ભાગ માની અને મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. આવું બધું અદાભાઈ જોયું અને મનમાં રાખ્યું. એને મનમાં રાખ્યું. શ્રીજી મહારાજ વાજતે ગાજતે અદાભાઈના દરબારમાં પધાર્યા અને હિંડોળા ઉપર આવીને પ્રભુ બેઠા છે. રાજાઓને યોગ્ય રીતે ઉતારાની વ્યવસ્થા કરી. શ્રીહરિ દૂધપાક પૂરી, ભજીયા વડાની રસોઈ જમ્યા. ભક્તોનો જેવો ભાવ તેવું શ્રીહરિ કરતા, તેવા ભોજન મહારાજ જમતા, એવી પૂજા પ્રભુ સ્વીકારતા. કારણ કે ભક્તજનોના હિતને માટે જ મહારાજે આ શરીર ધારણ કર્યું છે, માનવ શરીર. નહીતર કઈ આલોકમાં જન્મ ધારણ કરવો, મનુષ્યની રીતે વર્તવું એ કઈ સુખ નથી. ભગવાનના ધામમાં કેટલું સુખ છે, અક્ષરધામમાં. છતાંય સામાન્ય માણસની જેમ ક્યારેક જમવા મળે, ક્યારેક ન મળે, નાવા ધોવાનું વેલું મોડું થાય, બધું સહન કરે ભગવાન. શું કામ? ભક્તજનોના હિતને વાસ્તે. નહીતર મહારાજને કાંઈ જોઈતું નથી. દૂધપાક પૂરી ભજીયા વડાની ભગવાનને શું જરૂર છે? કાંઈ નહીં હો. મહારાજને રુચિ શેમાં હતી? કંદમૂળ અને ફળ પત્રમાં પ્રભુની રુચિ હતી. વાયુ પાન કરીને જંગલમાં રહેવું એ મહારાજને ગમતું. લોજમાં આવ્યા મુક્તાનંદ સ્વામીને કે એકવાર ગુરુના દર્શન કરાવો, પછી આપણે વનમાં જઈને તપ કરશું. મહારાજની રુચિ સહજી. મહારાજ કે ઘોર જંગલમાં આપણે હાલ્યા જઈએ. આપણે આપણા શરીરની સંભાળ પોતે પોતાની રાખવી જ નહીં. હું ધ્યાન કરું ત્યારે તમે સંભાળ રાખજો, તમે ધ્યાન કરશો ત્યારે તમારી સંભાળ હું રાખીશ. કોઈ ચિત્તા આવીને ખાઈને જાય એટલું, બીજું કાંઈ નહીં. કે બાકી રુચિ ઈ છે. છતાંય મહારાજ પોતાની રુચિ છોડી અને ભક્તજનો હારું હારું ખાવાનું દે તોય જમે મહારાજ. હારા હારા કપડા હોનાના દાગીના પહેરાવે તોય પહેરે. જરાય રુચિ નથી. પણ શું કામ? ભક્તજનોનું હારું થાય, બસ એનું કલ્યાણ થાય. કાંઈક અર્પણ અમને કરે
તો 1000 ગણું એ કોક દી પામે પાછા. એટલી માત્ર ઈચ્છાથી ભગવાન ગામે ગામ ફરતા હતા. ભક્તજનોનું મનોરંજન કરવું એ ભગવાનનું કર્તવ્ય છે. શ્રીહરિ ભક્તજનોના અંતરમાં રહેલા જે અંતર શત્રુઓ એનો નાશ કરવામાં તત્પર છે. એના અંતરમાં રહેલી કામાદિક વાસનાઓ કેમ દૂર થાય? હિરણ્યકશિપુ જેવા મહાબળવાન દૈત્યો પણ અંતર શત્રુની સામે રાંક થઈ ગયા છે. એની સામે એનું કાંઈ હાલ્યું નથી, એટલું એનું જોર છે. એમ વેદ શાસ્ત્ર અને શ્રીહરિના વચન છે. એકાંતિક ભક્તો છે દરેક કાર્યમાં શ્રીહરિનું બળ માને છે. અને શ્રીહરિ જે વસ્તુ ગ્રહણ કરતા એ ભક્તજનોને બંધન થકી મુકાવવા માટે જ ગ્રહણ કરતા, પોતા માટે નહીં. થાળ જમતા ભક્તજનોના હિતને માટે. મહારાજ થાળ જમી અદાભાઈને પ્રસાદી આપી, સંતોને જમાડ્યા, રાજાઓને પણ જમાડ્યા. અને જમાડતા શું કામ એ મુક્તાનંદ સ્વામી કહે છે. આધારાનંદ સ્વામી લખ્યું, મહારાજ વારે વારે સંતોને ભક્તોને ભાવથી પીરસીને જમાડે, આગ્રહ કરીને. શું કામ? બધા પોતાના વચનમાં વર્તે, ભગવાનની સાથે એને પ્રેમ થાય અને એનું કલ્યાણ થાય, બસ. બીજો કોઈ મહારાજનો હેતુ નહીં. હરિભક્તોની સાથે શ્રીહરિ પ્રેમ રાખતા. ગામો ગામ ફરી અને ભક્તજનોને નામ પૂછતા, નહીતર મહારાજને નામ પૂછવા પડે. બધાને આવડતા જ હોય નામ, છતાં નામ પૂછે એટલે રાજી થાય કે જો મહારાજ મને પૂછ્યું. કુશળ સમાચાર પૂછે. તમારા ગામમાં કેટલા ભક્તો સત્સંગી, કેટલા સત્સંગી છે, ભક્તો છે, એ પૂછે. આવું મહારાજ અંતર્જામી બધું જાણતા હોય, છતાં પૂછે. ભક્તજનો રાજી થાય. એ બધા ભક્તોને વચનમાં વર્તાવી અને ધામમાં લઈ જવા છે ને, એવા આશયથી શ્રીહરિ આ બધું કરતા. વચનમાં રહે તેને ધર્મ ભક્તિ અંતરમાં વધે, જ્ઞાન વૈરાગ્ય વધે, સુખ સંપત્તિ પણ વધે. ભગવાનનું ધામ પણ વચનમાં છે. વચન વિના તો કાંઈ છે જ નહીં. સાધન માત્ર વચનમાં રહેલા છે. વચન બહાર ચાલે એને દુઃખ આવ્યા વિના રહે જ નહીં. વચનમાં જ પરમ લાભ છે. વચનમાં રહેવું, સત્સંગમાં એક લાજ રાખવી, થોડીક શરમ રાખવી. લાજ છે એ વૈરાગ્યનું કામ કરે છે. જે બેફામ વર્તે છે, કોઈની જેને શરમ નથી, એનાથી કઈ નિયમ ધર્મ પાડાતા નથી. કાંઈ શરમ નહીં લે. રેકડીમાં ઉભો ઉભો ભજીયા ખાય સત્સંગી થઈને, શરમ જ નથી. કોઈક દેખી જાય ઈ એને શરમ નહીં કાંઈ. જાત જાતના વ્યસન પડીક્યું ખાધા કરે, કોઈક દેખે તો એની લાજ જ નહીં. લાજ વિનાનો માણસ કેવો કહેવાય? લાજ હે વસન આભૂષણ રૂપા, વસન બિના જન લગે કદરૂપા. લાજ શરમ બિના જન હે જેતે, બિના વસન સમજના તે. જીવનમાં એક લાજ છે મહારાજ કે આભૂષણ છે, શોભા છે. કપડા વિનાનો માણસ કેવો લાગે? દજ લાગે. કપડા વિનાનો લાજ છે ઈ શણગાર છે માણસનો. અને લાજ શરમ વિનાનો છે ને, બિન બસન સમજના તે. ઈ કપડા વિનાનો, ભલે ને પછી ગમે એવા હારા કપડા પહેર્યા હોય, પણ મહારાજ કે ઈ નગ્ન છે, નગ્ન, જેને કઈ લાજ શરમ જ નથી. સતસંગી મે સતસંગ અભ્યાસા, નિત્ય કરના પરમ હુલાસા. ભાંડ ભવાઈ ન જો ના કબહુ, વ્યસન કે ફહી તજ ના સબહુ. મહારાજ કે સત્સંગીઓએ સત્સંગનો અભ્યાસ કરવો, ભાંડ ભવાઈ જોવા નહીં, વ્યસન કેફ આ બધું તજવું. એકબીજાની થોડીક મર્યાદા રાખવી. મર્યાદા મહારાજ કે સત્સંગમાં
કટુ વચન ક્યારે પણ બોલવું નહીં. બોલવામાં બહુ વિચારીને બોલવું. બોલવામાં ઘણો બધો વિવેક છે, ઘણો બધો. મારે વિદેશમાં એક જગ્યાએ ઉત્સવ હતો, એટલે જમવાનું તો બનાવ્યું હોય, બધાને જમવાનું હોય. બધા જમ્યા હતા, થોડુંક હજી વધ્યું હશે. એમાં 12 ગામના ભક્તો દર્શન કરવા માટે આવેલા. દર્શન કર્યા. આ ભક્તો કે જમી લ્યો. જમવા સારું આવ્યા નતા, 12થી આવ્યા હતા. જમી લ્યો, આમે વધ્યું છે, ઉકેડામાં નાખી દેવું પડશે. સમજા? જમી લ્યો, સમજા ને, ઉકેડામાં નાખી દેવું પડશે. ઓલા કે ઉકેડામાં નાખવું છે ને, અમને જમવું નથી. જમ્યા નહીં લો મારા, જમ્યા વિના ગયા. જમી લો એમ કેવું જોઈએ, પણ ઉકેડામાં નાખી દેવું પડશે એમ કહેવાનું જરૂર. વચનમાં વિવેક તો છે જ ને, એમ કે આમે કૂતરા નાખી દેવું પડશે. જમી લો ને તમે લ્યો, તો કૂતરું થયું ને હારે. સમજુ માણસ ખાય નહીં, પછી ભાગી જાય ભૂખ્યો. એટલે બોલવામાં ઘણો બધો વિવેક છે. એમ વિવેક તો મહારાજ કે શીખો ને તો જ સત્સંગમાં જીવવાની મજા આવે. કોઈ કટુ વચન બોલે, આપણે બોલવું નહીં, પણ કોઈક બોલે તો મહારાજ કે સહન કરી લેવું. સહન કરે એના પર સંતો બહુ રાજી થાય. અને બીજું મહારાજ કે પાણી લીધા વિના મળમૂત્ર કરે એ ચંડાળથી પણ અધિક પાપી કહેવાય. જો કે હવે એવું નહીં કરતા હોય, પેલા હતા. પાણીની વ્યવસ્થા ન હોય અને કડીસીએ જવું હોય તો એમને જી આવે, પાણી આવશે ત્યારે ધોઈ લેશું, લ્યો ત્યારે પાણી લઈ લેશું. એકવાર સંતોને એવો પ્રસંગ આવ્યો તો, સંતો ગાડામાં બેસીને જાતા હશે ને પટેલને જવાનું થયું, એટલે ગાડું ઊભું રાખી અને જંગલી જી આવ્યા. પાછા ગાડા ઉપર બેને ગાડું કર્યું રવાનું. તે સંતોએ પૂછ્યું, પટેલ આમ જંગલે જી આવ્યા, પાણી લીધું? તો કે સ્વામી 60 વર્ષ ત્યાં વાંય હાથ નથી નાખ્યો ને તમે હવે હાથ નખાવશો કે પાછળ કે લ્યો. આવા માણસો જીવતા હતા પેલા. એમ મહારાજ કે એમ નહીં, પાણી હોય ત્યારે મળમૂત્ર કરવું. મહારાજ કે પાણી લેતો ન હોય, આમ તો સત્સંગીએ નાવું ધોવું જોઈએ. સવારે પૂજા કરતા હો ભગવાનની, ત્યારે સંડાસે જાવું ત્યારે હકીકતમાં નાહી નાખવું જોઈએ. પૂજા કરીએ છીએ ને ભગવાનની, સવારે પવિત્રતાની જરૂર છે. ક્યારેક એવો અવસર મળે તમે ન નાહી શકો ત્યારે, જ્યારે સમય આવે ત્યારે નાહવું. પણ સંડાસ જ્યાં પછી નાહવું જોઈએ એ ખાલી સાધુનો ધર્મ નથી, સત્સંગી માત્રનો નિયમ છે. બની શકે તો નાહવું એ સારામાં સારું. પણ મહારાજ કે આવો અપવિત્ર હોય, એના હાથનું અન્ન જળ છે ને એ મળમૂત્રની સમાન છે. એનું ઘર શમશાન જેવું છે, ભૂતને રહેવા કામ આવે આ અપવિત્ર માણસ. પ્રતિદિન સવારે સ્નાન કરી, તિલક ચાંદલો કરી, ભગવાનની પૂજા કરી, નિયમની માળા ફેરવી લો. આટલું તો કરવું મહારાજ કે. અને જેવાના સંગથી આવું આ વર્તન ભંગ થાય ને, કેટલાક એવા દરરોજ શું કરવાનું હોય કે લ્યો મૂકોને મોડું થાયરું, હવે નોકરીએ જવું છે, કામે જવું છે. એવાના સંગથી જો આપણા નિયમ છૂટી જાય તો મહારાજ કે એવાનો સંગ કરવો જ નહીં. મા બેન અને પુત્રી સાથે આપતકાળીઓના એકલા રહેવું નહીં. પરસ્ત્રીનું કલંક બહુ મોટું છે મહારાજ. સામાન્ય લાગતું હશે પણ કલંક બહુ જબરું છે. શંકર જેવાને ને બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, પરાશર મોટા મોટાને કલંક લાગ્યા. કેવા કલંક લાગ્યા? હજી આપણે વાતું કરીએ મહારાજ કે એને તો વર્ષો થઈ ગયા. એકાદ વાર એને કલંક લાગ્યું હશે પણ હજી આપણે એની વાતું કરીએ રહ્યા ને. કે પરનારીનું કલંક જબરું છે. તો પછી સામાન્ય જીવની તો સી ગણના. મહારાજ કે જગતની વાતો જુદી છે. જગતમાં તો કેટલાક હાવ અઘોરી થઈ નાગા થઈને ફરતા હોય ને, માણસોને સિદ્ધ માને, પૂજા કરે એની પૂજા, મિષ્ટાન ખવડાવે એને, સેવા ખૂબ કરે, મોટા સિદ્ધ માની કરીને. આજ્ઞાની જણો છે, વિધવાઓ એની સેવા કરે. મહારાજ કે ઘરમાં એને મળમૂત્ર કરાવેલો, આમ લખ્યું બધું એવું. એવા સિદ્ધો શિષ્યને માથે હાથ મૂકે અને શું કે શંભુ આવા જ હોય, કે શંકર હોય ને એ આવા હોય, પોતાનો મહિમા બતાવે. અભાવ ન લેવો, અમે ગમે તેમ કરીએ ને તો અભાવ ન લેવો, તમારું કલ્યાણ થઈ જાય. માણસો કે એ વાતો માને મહારાજ કે માણસો ઓલો ગમે તેમ કરે ને નખરા, તોય ગુરુ આપણા. બસ દુનિયામાં આવું હાલે. તેદી હાલતું તું ને આજે કેટલું હાલે એવું.
મહારાજ કે પછી તો એવા સિદ્ધની સેવામાં પોતાની સ્ત્રી, પોતાની પુત્રી કે પોતાની બેનને સેવામાં રાખે અને એને આકાશ જેવા નિર્લેપ જાણે, અભાવ લે નહીં. માંસ ભક્ષણ કરે તો ભલે, અને મદિરા પીવે, દારૂ પીવે ને તો એના ઉપર રાજી. સિદ્ધ લ્યો. મહારાજ કે અમુક જણાને માયા ઉપર બહુ હેત હોય છે, એટલે વિષ્ણુથી શિવને અધિક માની કરી પરલોકનું સુખ નહીં પણ આ લોકનું સુખ ને જોઈતું હોય માટે શિવને ભજે, શિવાલય બંધાવે. કાશી વિશ્વનાથના એકવાર દર્શન કરી આવી તો પાપ બધા બળી જાય એવું માને મનમાં. ગમે એટલા જીવનમાં પાપ કર્યા હોય ને ગમે તેવું કર્યું હોય, એકવાર કાશી વિશ્વનાથના દર્શન કર્યા હું, કાશીની યાત્રા એને પગે લાગ્યા હું એટલે આપણા પાપ બધા બળી ગયા હોય, એ બળી ગયા ને થાવાના હોય એ બળી જાય. એટલે આવો મહિમા સમજે અને મન ભાવે તેમ વર્તે. એમ જાણીએ ને પાપ થકી કેટલા ડરતા નથી, માયા ભેડી કરે છે અને કહે છે કે વિષ્ણુ છે ને એ તરત પાપ બાળતા નથી, પુત્ર અને માયા કઈ આપતા નથી, હોય એ લઈ લે વિષ્ણુ. અને શિવના ભક્તો છે ને બહુ સુખી છે. પણ મહારાજ કે મૂર્ખાઓ એટલું જાણતા નથી કે શિવ અને બ્રહ્મા છે એ વિષ્ણુને આધીન છે, એ ભગવાનની આરાધના કરે છે. એવા તો નારાયણ અને શિવમાં ભેદ પાડે છે. મહારાજ કે બધા ચંડાળ છે એવો વેદનો મત છે. ભગવાનને તો બહુ તપ પ્રિય છે એમ જાણીને શિવજી જીવોને શમશાનમાં બેસીને તપ કરે છે, મોટા ડુંગરા ઉપર બેસીને તપ કરે છે. શિવ છે એ ભગવાનને પ્રસન્ન કરવા તપ કરે છે, એનો ભગત વળી ઊંધો હાલે છે. મહારાજ કે કાંઈ નથી વળવાનું. નારાયણ પણ શિવજીને પોતાથી અભિન્ન માને છે, માટે શિવનો ભક્ત થઈને પાપ કરે તેના સામું શિવ પણ જોતા નથી. અધર્મ છે મહારાજ કે કોઈ દેવને ગમતો નથી. લોકો દુનિયામાં કરતા હશે જે કરતા હશે, પણ અધર્મ છે, પાપ કર્મ છે, હિંસા છે, એ કોઈ દેવને ગમતા નથી. જૂના જમાનામાં માતાજીની આગળ બકરા મારતા, હજી ક્યાંક હશે, ન હોય એવું ન કહેવાય, પણ દેવને કોઈ હિંસા ગમતી નથી. અધર્મનું ફળ જમપુરી છે અને નિયમ વિના ધર્મમાં ચલાતું નથી, માટે નિયમ દ્રઢપણે કરીને પાડવા. એવી મહારાજ વાતો કરી. પછી પ્રભુ પોઢી ગયા. ક્યાં આવ્યા મહારાજ? માનુકા પહોંચી આવ્યા ને. સવારે સંતોની ધૂન સાંભળી પ્રભુ જાગ્યા, સ્નાન કરી પૂજા પાઠ કરીને પરવાર્યા. અદાભાઈ બગીચામાંથી મેવા લઈ આવ્યા, જમીને હવને પ્રસાદી આપી. મહારાજ હરિભક્તોને ભાવ થયો, માનુકામાં ઘરોઘર પધરામણી કરાવી છે મહારાજની. પછી પ્રાર્થના કરી, પ્રભુ આવું રૂપ અમારા હૃદયમાં રહેજો, અમે બધા તમારે શરણે આવેલા છીએ, અમને ભૂલી જાશો નહીં. દેહ ઇન્દ્રિયોને આધીન છીએ પ્રભુ, એટલે અમે તમને ભૂલી જઈએ પણ તમે ભૂલશો નહીં, એવી કૃપા કરજો. એમ માનુકાના ભક્તજનો વિનંતી કરી મહારાજની. પછી મહારાજ હિંડોળા ઉપર બેઠા. ભક્તજનો ચંદન પુષ્પથી મહારાજનું પૂજન કરેલું છે. પૂજન કરીને વિનંતી કરી, પ્રભુ મૂર્તિ વિના બીજામાં સાર મનાય નહીં. સંત હરિભક્તનો અભાવ ક્યારે પણ આવે નહીં. સંત હરિભક્તોનો અભાવ આવે તો જ્યાં કાળનો પ્રવેશ નથી એવા અક્ષરધામમાંથી પણ જીવ પાછો પડે છે. એવું અમને વરદાન આપો તો અમને મનમાં સંતોષ થાય. મહારાજ કે તથાસ્તુ, જાઓ. પછી રાજાઓ હતા એને બધું કીધું. મહારાજ કે સંતની તુચ્છતા સમજે એ ભગત શું કામ નો ગયો. સંતને હાવ તુચ્છ સમજે, પોતાને મોટો સમજે, સંતને ભિખારી જેવા માને, એવા ભગતમાં મહારાજ કે કોઈ દિવસ સારા ગુણ ના આવે. સદગુણો કોઈ દી એના જીવનમાં ટકતા જ નથી. માટે અંતરમાં તપાસજો. તપાસ કર્યા વિના તો વેપારી ધંધો કરે ને એવી કીધીક દિવાળું કાઢે. તો આપણે તો સત્સંગ કરવો છે મહારાજ કે કલ્યાણ કરવું છે, અંતરનો તપાસ નહીં કરવો પડે જરાય. એમને આગળ જ હાલ્યા જાઉં આગળ. મહારાજ કે વર્ષો વર્ષ નામું કરવું, લ્યો પોતાના જીવનનું નામું કરવું. ગયા વર્ષમાં મને સત્સંગ કેવો હતો, અંતર કેવું હતું, વાસના કેટલી હતી, આમાં આ વર્ષે કેવું થયું, કઈ ફરક પડ્યું કે વાસના વધી ગઈ ઉલટાની,
કે થોડી ઘટી. મહારાજ કે આટલો તપાસ કરશો ને તોય ફાયદો રહેશે કે. મહારાજ કે ભક્તનો અપરાધ લગાડ પણ થઈ જાય તો મોટો દોષ સમજે. અંતરમાંથી અભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં ડર લાગ્યા કરે. આવું જેના અંતરમાં વર્તતું હોય ને એ અમારા ચરણને આવીને અડોક. સત્સંગમાં દિવ્ય ભાવવાળા કેટલા છો તમે કે લ્યો ઊભા થાવ બધા. કેટલા દ્રઢતા કરી છે આ સત્સંગનો અભાવ ન લેવો ક્યારે પણ. એ અમારા ચરણને સ્પર્શ કરો. પછી તો બધા ઉઠ્યા હો. મહારાજ કે કપટ કાંઈ રાખશો નહીં, જેવું હોય એવું કહી દેજો અમને. મહારાજ કે વર્તનમાં જણાવ્યા વિના રહેશે નહીં. વર્તન છે તે જ ઓળખવાની એક મોટામાં મોટી કસોટી છે. મહારાજ કે હવે બેસી જાઓ બધા. બધા મહારાજને ચરણ સ્પર્શ કર્યો હો. બેઠા બધી. મહારાજ કે અમારું અંગ કહીએ સાંભળો. અમને હરિભગતને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ જો અમને સેજ દેખાય ને તો અમારું અંતર ઝાંખું થઈ જાય છે. અમને બહુ દુઃખ થાય છે. અમે એ ભગતને જ્યારે રાજી કરીએ ને મહારાજ કે ત્યારે અમને સંતોષ થાય. એના વિના અમને સંતોષ થતો નથી. અને કોઈક ભગત બીજા ગરીબને દબાવે એનો અમને તરત અભાવ આવે હો. એના ઉપર અમને ભાવ રહેતો નથી. પછી તો અમે એને વઢીએ ને તઈ અમને સંતોષ થાય. મહારાજ કહ્યું બીજાને દબાવે ને એને અમે વઢીએ એક ચોટ તો ત્યારે અમને મનમાં સંતોષ થાય. એવો અંતરમાં ગરીબનો પક્ષ રહે છે. હરિભક્તના ગુણ ગાય તેણે કરેલી સેવા અમને બહુ ગમે. પણ હરિભક્તોને ડરાવવા માટે અમારી સેવા કરે અને એના જીવનમાં ક્યારે પણ ભગવાનના ભક્તોના ગુણ ગાઈ જ ન શકે એવો હોય એની સેવા તો અમને વજ્રના પ્રહાર જેવી લાગે કે લ્યો કેવી વાતો એમાં. જેને ગુણ જ નથી, ભક્તોનો ગુણ અંતરમાં નથી, એની સેવા મહારાજ કે અમને જરાય ગમતી નથી. ઘણા બધા સેવક થઈને સેવા કરે છે મહારાજ કે પણ જુદા જુદા ભાવ છે. અમે બધાને જાણીએ છીએ કેવી કેવી ભાવના છે. ભાવ પ્રમાણે સેવાનો લાભ મળે છે. અમે તો બધાનું હિત જ ઈચ્છીએ પણ ભાવ શુદ્ધ હોય તો કામ થાય. મહારાજની આવી બધી વાતો સાંભળીને અલિયા ખાચર ઉભા થયા. ઉભા થઈને મહારાજને હાથ જોડ્યા, પ્રાર્થના કરી, પ્રભુ છોરું કછોરું થાય પણ મા બાપ પ્રીતિ તોડતા નથી. લ્યો મહારાજને સામે થયા. અજ્ઞાની જીવ છે પ્રભુ, ભૂલી જાય. બાળકની મા બાપ છે એ ખબર રાખીને રક્ષા કરે છે. એમ અજ્ઞાની જીવની તમે રક્ષા કરો તો પ્રભુ એનો મોક્ષ થાય, નહીંતર મોક્ષ કોઈનો થાય એમ નથી. અવતારના સર્વ અવતારના કારણ અને ઈશ્વરના ઈશ્વર એવા તમે અમને મળ્યા છો. તેથી બીજી કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ નથી. પૂર્વના મોટા મોટા ભક્તો થઈ ગયા, પૂર્વેના અવતારના આશ્રિતો એ આ સત્સંગમાં આવ્યા છે. કારણ કે પૂર્વે આવો લાભ તો કોઈ દી મળ્યો નથી હો. આવો લાભ નથી મળ્યો. એટલે ફરીવાર જન્મ ધારણ કર્યા સત્સંગમાં. અનંત અવતારના ભક્તો આ સત્સંગમાં અનેક રૂપે આવીને પ્રભુ સત્સંગનો લાભ લઈ રહ્યા છે. અને મહારાજ તમારા વચન છે એ સુદર્શન ચક્રની જેમ અમારી રક્ષા કરે છે. તમારો પ્રતાપ વિચારીએ છીએ ને મહારાજ તો કોઈની ગણતી રહેતી નથી. એવો અંતરમાં કેફ આવી જાય છે. મહારાજ કે બહુ કેફ આવે સારું નહીં હો, એમાં છકી જવાય. બહુ છક આવી જાય ને છક, એમાં છકી જવાય. ક્યારેક વધારે ઓવર જાય, ઓવર એમાં છકી જવાય. મહારાજ કે કંટ્રોલ બધી જાતનો રાખો. બહુ બ્રહ્માદિકને છક આવી ગયા ને એમાં એને વિઘ્ન આવ્યા. માટે દાસના દાસ થઈને રહેવું. ઉપરવટો બહુ કરવો નહીં, દાસના દાસ થઈને રહેવું. એને ક્યારે પણ વિઘ્ન નડતા નથી. સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે એવી બીજા કોઈથી થતા નથી. સેવા છે સર્વ સાધનમાં શ્રેષ્ઠ સાધન છે. દાસના દાસ થઈને ભગવાનની સેવા કરવી. પણ મહારાજ કે કેટલાક એવા હોય કે બીજા પાસે પોતાની સેવા કરાવે. લ્યો હા, મોટા થઈને વર્તે ને બીજા પાસે સેવા કરાવે. મહારાજ કે બીજા પાસે સેવા કરાવે ને એને પર્વતનો જન્મ આવશે. હા એમાં લખ્યું આમાં એને મોટો પર્વતનો પહાડનો જન્મ આવશે કે. એટલે ભાવ એવો હોય દાસ થઈને રહેવું હો. પોતે મોટા થઈને બીજાને સેવા કરાવવી પોતાની એવું નહીં, દાસ થઈને રહેવું.
મહારાજને કહેવાનો ભાવ એ છે